નમસ્કાર મિત્રો, અત્યારે આપણે મોરબીની અંદર જે વીસી ફાટકની અંદર જે વીસીપરા, બીજું આંબેડકર કોલોની, રોહિદાસપરા, વિજયનગર, શાંતિવન, કુલીનગર 1, કુલીનગર 2 આવી ઘણી બધી સોસાયટીઓ ત્યાં આવેલી છે અને ત્યાંના રહીશોની પણ 30 વર્ષથી જે મુશ્કેલી પડી રહી છે એમના માટે થઈ અને ત્યાંના રહીશો દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટીના કાર્યાલયના સંપર્ક કરવામાં આવ્યા હતા અને અમારા જે કાર્યકર્તા ત્યાં જે કરીમ બાપા, જયેશભાઈ એમના પણ સંપર્કો ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવતા હતા. એટલે એ લોકોની એવી માંગણી હતી કે ભાઈ અહીંયા પંકજભાઈને બોલાવો, એક વખત આપણે એમને બધું બતાવીએ અને જે લાઈવ થકી જે કંઈ પણ જોવાનું છે એ આપણે પ્રજા સુધી પહોંચાડીએ કે આવી પરિસ્થિતિ વીસીપરાની છે. અને અહીંના લોકો એવું કહે છે કે અહીંના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે આ વીસીપરા જે રહ્યું એ લગભગ મોરબીની અંદર આવે છે કે નહીં એ અમને નથી ખબર. આવું અહીંના ચૂંટાયેલા નેતાઓ દ્વારા કહેવામાં આવતું હોય છે. તો અહીંના રહીશો એવું પૂછવા માંગે છે, અત્યાર સુધી ચૂંટાઈને આવેલા જે કંઈ પણ નેતાઓ હોય, કોર્પોરેટરો હોય, જવાબદાર તંત્રના અધિકારીઓ હોય, એમને એવું પૂછવા માંગે છે કે અહીંયા શું માણસો નથી રહેતા? અહીંયા માત્ર જનાવરો જ રહે છે, બરાબર છે? એટલે આ રીતની પરિસ્થિતિ અત્યારે અહીંયા ઉદ્ભવી છે. અહીંયા જે રોડ, રસ્તા અને ગટરની જે કંઈ પણ અસહ્ય જે સમસ્યા છે એ તમને અત્યારે અમે બતાવવાના પ્રયાસો લાઈવ થકી કરશું મિત્ર. અને અહીંના જે રહીશો છે એ અત્યારે જે અહીંયા આટલા વર્ષોથી શું થયું છે ને એ આપણે લાઈવ થકી આપણે એમને સાંભળીએ. અહીંના જે કાંઈ પણ પ્રશ્ન છે એ અત્યારે અમારી ટીમ પણ અમારી સાથે છે. જો અત્યારે અમારા જે આ કરીમ બાપા છે, જયેશભાઈ છે અને અમારી બાકીની ટીમ પણ સાથે છે. એટલે સાથે રહી અને અમે એમના જે કંઈ પણ પ્રશ્ન છે એમની લેખિતમાં પણ નોંધ કરી છે. અને આ નોંધ કર્યા પછી કાલે કમિશનર સાહેબને અમે રૂબરૂ કહેવા માટે પણ જવાના છીએ કે ભાઈ વીસીપરાની અંદરની જે કાંઈ પણ રહીશો, જે કાંઈ પણ વિસ્તારો, જે કાંઈ પણ સોસાયટી છે એમને વર્ષો ત્યાં આટલી અગવડતાઓ પડે છે. આ સોલ્યુશન તમારા થકી થશે કે નહીં થાય? જો આવનારા સમયની અંદર આના પ્રાણ પ્રશ્ન વર્ષોથી જે પડતર રહ્યા પ્રાણ પ્રશ્નોની અંદર અત્યારે અહીંના જે રહીશો છે એની પાસે જ આપણે લાઈવ સાંભળીએ મિત્ર. જે કાંઈ પણ લોકો લાઈવ જોતા હોય તમે જોજો, કારણ કે અહીંના રહીશો છે એમને આપણે પૂછીએ કે શું શું સમસ્યા છે. એમને તો મને બધી રજૂઆતો કરી દીધી. રજૂઆતો કર્યા પછી એમને ક્યાંક ને ક્યાંક એવી રીતનું હવે શું છે, માણસો જાગૃત થયા છે. આખા મોરબીની અંદર અત્યારે વિસાવદરવારી થશે વાતું ચાલુ થઈ છે. અમે આમ આદમી પાર્ટીની ટીમ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરતી થઈ છે, લોકોને જાગૃત કર્યા છે કે હવે બધા આપણે એક બની એક સાથે આગળ વધી જ્ઞાતિ જાતિના વાડામાં પડવાનું નથી થતું. એ વસ્તુથી રાજકારણ થશે નહીં. માત્ર ને માત્ર કામની રાજનીતિ કેવી રીતના થાય, આપણે જે ટેક્સ ભરી છીએ એનો હક આપને કેવી રીતના પાછો મળે, આ જ રાજનીતિમાં આપણે માનવું છે. આવી વસ્તુમાં આપણે આગળ વધવું જોઈએ. અત્યારે અહીંના જે રહીશો છે અમને પૂછીએ આપણે. શું નામ કાકા તમારું? હે હસનભાઈ. અહીંને આ રોડ કેટલો ટાઈમ પહેલા બન્યો હતો? ઓકે, 1.5 વર્ષ પહેલા બન્યો હતો આવડો આ રોડ રહ્યો. અને કેટલો ટાઈમ ટઈકો? ખાલી 1.5 મહિનો ટઈકો. હવે જો અહીંયા એમ કહે છે ભાઈ અહીંના જે રહીશ છે કે અહીંયા જે રોડ બન્યો તો અહીંની રોડની તમને દયાની અત્યારની પરિસ્થિતિ બતાવી. આ સિમેન્ટ રોડ બન્યો તો શું બન્યું હતું અહીંયા? એટલે સીસી રોડ બન્યો છે ને? હે 3-4 ઇંચની ભરાઈ કરી હતી. અત્યારે ખોઈદા વગર કરી નાખ્યો. એમને ઉપર પાથરી દીધું હતું. જો ખાલી ઉપર જ સિમેન્ટ નાખી દીધી હતી. અને બરાબર. હવે જો અત્યારે અહીંનો જે ગાયો અહીંયાથી દૂધની ગાયો ભરી જાય છે અને કુટિયાને રજડતા મૂકી દે છે, બરોબર. એ સમસ્યા ભરવાડ ભાઈઓ જે સમાજ છે એના માટે પણ કંઈક વિચારે સરકાર. હા, એટલે દૂધની ગાયું ભરી જાય. મચ્છરા બિચારા જો અહીંયા ડૂબે મરે છે રહ્યા. એટલે અહીંયા નીલના વાળા જે બિચારા ગાયો માટે લઈ કરશે એના નીલના વાળા રાખવા દેતા નથી. એટલે ટૂંકમાં તો એક પ્રકારનું એવું થયું ને કે ઓલા કુટિયા રેટા મૂકી દઈએ. બરાબર. અને પછી કાનાભાઈ કહે છે કે હવે પાંજરાપુરમાં જગ્યા નથી, જે ઓલા આપણે હિન્દુ ટ્રસ્ટી વાળા બીજી ગાયો હવે નગરપાલિકા ના પડી કે હવે લઈ આવતા નહીં. 2 મહિના પૂરતું ઈ તો ગૌશાળામાં નીર નહોતી એટલે 2 મહિના પૂરતું બંધ કર્યું છે. બાકી જે નીરના વાળા છે તમામ વાળામાં નીરું વેચવાનું સખ્ત આ ભાજપની સરકારે ના પાડી કે રોડ પર તમે નીર નો વેચે આ ન વેચે તો ગાયું ખાશે શું? ગાયું ખાશે ને તો ગાયું છૂટવાની જ છે સર. હા બરાબર. તો રેડી મૂકશે તો રોડ ઉપર આવવાની છે. તમે આ નંદી ગૌશાળા હતી
આ સરકાર પાસે નંદી ગૌશાળા નગરપાલિકાએ ગયું હતું. એ નંદી ગૌશાળાના હિસાબ ક્યાં? અને સાચી વાત. બીજા નંબરમાં એ નંદી ગૌશાળાના કારણે ટ્રેક્ટરને રોડાણા હતા તમે. ત્યાં બધા મૂકી આવ્યા. એક તો હિસાબ દીધો, એક તો નગરપાલિકા મહાતંત્ર જાગો. તમે એમ કહો કે આ ભાજપ સરકાર છે, તો આ સરકાર કોણ ચલાવે? સરકાર જેવું તો અમને તો લાગતું નથી. આ પછાત કોમને પછાત જ તમે રહેવા દીધું. ગરીબને ગરીબ જ તમે રહેવા દીધો. ગરીબથી ગરીબ કરી નાખી હાલ. અવાજ ન ઉપાડે એટલે. આ બધા તમે પત્ર જોઈ લો, પેલા વિચાર કરો કે આ રોડ કેવો હોય, રસ્તો કે અમારે સતત 2 મહિનાથી પાણી નથી આવતા. બરાબર? આ વર્ષથી તો એવું થઈ ગયું છે, એક દી દેવાનું, એક દી નહીં દેવાનું. બરાબર? પાછી કે નર્મદા લાઈન અમે કે નર્મદા પહોંચાડી, નર્મદાથી ક્યાંય પહોંચાડી નથી. ભાઈ ડેમ જ તમારા ખાલી છે. તમે ગામના વિકાસ આટલું કારખાનાને સિરામિકને પૂરું કેમ પાણી પાડો? બરાબર. સિરામિક ને અત્યારે તો લગભગ હમણાં મેં જાણ્યું હતું એમને પાણી તો નથી આપતા, એ લોકો ટાંકા મગાવે છે, પણ અમુક અમુક ચોરી કરે છે. એમાં પાણી જાય છે પણ આ વિસ્તારમાં નથી આવતું. ગૌચર ક્યાં ગઈ બધી? મોરબી જિલ્લાની ગૌચરમાં ક્યાં ગઈ બધી? એની માગણી કરવી જોઈએ આપણે બધા ભેગા થઈ. અમે માલધારી એક્ટિવિટી અમે તો આંદોલન કરી, આજના નથી કરતા 2022 થી આંદોલન અમારું ચાલુ છે. ના હવે જો અત્યારે આજે અહીંના જે માલધારી સમાજને આ લાઈવ થકી ખુલ્લી ચેલેન્જ આપણે ખુલ્લો સપોર્ટ જાહેર કરી છે કે ભાઈ મોરબીની અંદરની ગૌચરની માગણી માટે ક્યાંય પણ સમાજ આગળ આવશે અને આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે મારી જરૂર પડશે તો હું રમેશ એની સાથે ખોટા કામ જે કરેલા છે અહીંના ભ્રષ્ટાચારીઓ દ્વારા જમીન ઉપાડાવી લેવામાં આવી હોય એ જમીનો કેવી રીતના ખુલ્લી કરાવે એમાં સાથ સહકાર અને સહયોગ હંમેશા અમારો રહેશે. અહીંની બીજી મુખ્ય સમસ્યાઓ શું છે? પાણીનો નિકાલ ક્યાં? ગટર થઈ ગયા પાણી ક્યાં જાય છે? સોસાયટીમાં પાણી જાય. એક બોલો એક ઈ તો આપણે નખાવી છે, આને નથી નખાવી. આ રહ્યું મારા આગળ રેકોર્ડિંગ છે. આ રહ્યું. આપણે ધારાસભ્ય મોરબીના ભારતીય હજી લગી 2 નંબરની વોર્ડની તો જોવા નથી આવતા. આ શું ભ્રષ્ટાચાર આવે? એના કોન્ટ્રાક્ટર એનાથી સાગરી કાપેલા છે, આમ કુલ ભૂસમાં બધે અને નાબૂદ કરેલા છે. ખરેખર પુલ દુર્ઘટના પછી એને જે હોદ્દા ઉપરથી રજા દઈ દીધી એવા બધા. હા, કોઈ પણ જોવા નથી. છૂટા ભજીયા ખવડાવે ત્યારે આવે ખાલી ચૂંટણી હોય ત્યારે આવે. પણ એમને હવે આપણે બધા જાગૃત થાય. આપણે ભજીયા ખાવા નથી, હે? જો આ ભાઈ સાચી વાત કરે. શું કયો? પણ હવે આપણે ભજીયામાં નથી માનવું. પાર્ટીની સહાય કરો તમે બધા. આ બધા રહ્યા ને ભેગા થઈને ગરીબ પચાસોને ખાલી 50,000 રૂપિયા 2 કરોડના રોડ બનાવો. અને પ્રમુખશ્રીને ખબર નથી. પાછા 30 વર્ષથી પ્રમુખ સાહેબ બેઠા ઓલે વિસીપરામાં ગેરજ તો લ્યો તો પબ્લિકે પૂછો તો કરો. જો આયા વિસીપરાની અંદર લગભગ કેટલા લોકો અહીંયા વસતા છે એમને હાથ. ઓકે, આ વોર્ડની અંદર તો કોઈ સુવિધા જ્યાં નથી મળતી. શું કહે છે? ઓકે, એવું છે. આ જો આ પરિસ્થિતિ છે. આ ભાઈ જીઆરડી માં લગભગ નોકરી કરતા લાગે છે, બરાબર? આ પરિસ્થિતિ છે. જો આ રીતના નાના માણસો બિચારા પોતપોતાનું કામગીરી કરવા માટે જતા હોય. આ રીતની દયનીય પરિસ્થિતિ. અત્યારે જે ભાઈ કહેતા હતા ને કે જે રોડ બન્યો હતો, બરાબર છે, આ રીતની શું આને કાંકરા કેદી નહીં ખા? શું થયું મોરબીની અંદર? આ ભાઈ કે જો આટલા ખાધા હતા. આ બીક રહીને આપણે બધા જાયગા ને એની બીક છે. હે, આખા મોરબીમાં ચાલુ થયું કે હવે વિસાવદર વાળી કરશું એવું થયું ને, એટલે આ બીક લાગી એમ છે. એટલે આ કામગીરી ત્વરિત ચાલુ થઈ ગઈ. એને ખબર પડી કે હવે મોરબીની અંદર માણસો જાયગા, પ્રજા બોલતી થઈ, હક માગતી થઈ, એટલે બધું
ત્યાં છે જ નહીં, ખબર પડી વાહ છે. જો આ ભાઈ વાળી બતાવવામાં આવશે. કદાચ કે કાનાભાઈ ફરી જાય ને ન કરે રાજીનામું તો બાકી 2047 એને બતાવવાનું છે કે કદી વિસાવદર વાળી બતાવવામાં આવશે. આ આપણે વીસી ફાટકની અંદર અત્યારે અમે બધા ઊભા છીએ એના રહીશોની જો આજે અંદરથી એની લાઈ બોલે છે હો. આ એકેય લોકો એવા નથી કે અમે આમાં શું અમારી પાસે તો અમે તો આમ આદમી પાર્ટી નાના માણસો ને અમારી પાસે ટીમ પણ નાની હોય પણ અમે લોકોને જાગૃત કરી છીએ એટલે હવે આ લોકોની આશા અપેક્ષા ક્યાંક ને ક્યાંક એવી છે. અહીંયા અમારે જો આ કરીમ બાપા હોય, કરીમ બાપા તમારા બધાના પ્રશ્ન માટે આ અમારા કરીમ બાપા અમારી યાર આમ આદમીમાં સંકળાયેલા તમારા બધાના પ્રશ્ન ઉઠાવીને જાતા હોય કે નથી જાતા? હે બધા પ્રશ્ન લઈને જાતા હોય છે ને. એટલે હવે આ અમારા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતર્યા, મહેનત કર્યા પછીનું આ જે પરિણામ મળે છે તો ક્યાંક ને ક્યાંક મોરબીની અંદર મોરબી રહેવાસીઓને મોરબી વાસીઓને ક્યાંક ને ક્યાંક સારું પરિણામ મળે છે. અત્યારે જો ભાઈ જે કહેતા હતા કે રોડ કર્યો તો આ રોડની પરિસ્થિતિ તમને બતાવી જો આ રોડ અહીંયા સિમેન્ટ રોડ કર્યો તો જે કહે છે એ બરાબર. આ રોડની પરિસ્થિતિ આગળ તમને હજી સિમેન્ટ રોડ છે જો આ જે તૂટી ગયું છે ને ત્યાંથી થોડાક આગળ હાલીને આ રોડ આ સિમેન્ટ રોડ છે બરાબર. અને અહીંયાથી જરાક આગળ જાય ને અહીંયા જો આ રહ્યું આ સિમેન્ટ રોડ છે. આ કીએ તમને આમાં દેખાય છે આ જો આ પરિસ્થિતિ છે. હા હે હે અમારી ઘરવાળી ને ડિલિવરી આવી તો અમે લઈ જવી કેવી રીતે ચોમાસામાં? રસ્તામાં લઈ જાય આ બધામાં આમાં કેટલા માણસો રહી અમારે? જો આ સાઈડની પરિસ્થિતિ જો આ પાણીના નિકાલ નથી મિત્ર. અહીંયા છે ને યોગ્ય પાણીના નિકાલ નથી. એ રીતના જ્યારે પણ વરસાદ આવે પછી રોડની બાજુમાં આ રીતનું પાણી ભરાયેલું રહે. આની ગંદકી કેવી થાય તમે જોવો. અત્યારે છે ને અહીંયા ગંદકી તમને બતાવી જો હે શું કહ્યું છું અમારે ઘરની બાજુમાં ખાડા ભરેલા પડ્યા છે, જોવો હોય તો હાલો અમારી ઘરે. આ અત્યારે લાઈવ આપણે આ બતાવી જો આ ગંદકી તમે જોવો. અત્યારે આ રોડની બાજુની આ ગંદકીની પરિસ્થિતિ છે. આ જોવો આ પાણી રહ્યું ને વર્ષો સુધી આમના મહિનાઓ સુધી ભરાયેલું રહેતું હોય છે બરાબર. આ જો આ જે અત્યારે આ જે ગંદકી તમે જોવો છો ને આ છેક રોડ ઉપર જે પડેલી બરાબર આ ભૂવા તમે જુઓ બરાબર. આ ગંદકી જુઓ. હવે અહીંયા અત્યારે અંદર મચ્છર આ તે કાંઈ પણ થાય તો સામે આ બધા રહીશો જે રહેતા હોય છે આ બધા જે અહીંના જે રહીશો રહ્યા બરાબર છે એને સમજવાનું શું એમ. આ માત્ર ને માત્ર એક અનાવડત છે કે જે પાણીનો નિકાલ થતો નથી. એ અનાવડતના કારણે પાણી ભરાયેલું રહે છે અને આ પાણી ભરાયેલું રહે છે એના કારણે થઈને અત્યારે આ જે ગંદકીની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ પરિસ્થિતિ છે અત્યારે જો આ તમે આ એની પરિસ્થિતિ. અહીંના યુવાનો જે છે એ જાગૃત હવે થઈ ચૂક્યા છે. બધા અહીંના જે લોકો છે બધા જો લાગત બધા હવે માણસો જાગૃત દિવસે દિવસે મોરબીની અંદર થતા જાય છે અને હવે આનો સામનો કરવા માટે માણસો તૈયાર થઈ ગયા છે. હે આ જો આ પાણી ભરેલું આ પાણીની અંદર આટલો કીચડ છે. આ જો આ પરિસ્થિતિ છે. શું કહો છો? આની જવાબદારી કે નહીં વિચાર કરો. આ પરિસ્થિતિ આની જવાબદારી કોઈ લેવા માટે મૂળ ટૂંકમાં અહીંના જે રહીશોને માત્ર ને માત્ર સરકાર ગરીબ રાખવા માંગે છે જેથી કરીને કોઈ શિક્ષિત થાય નહીં અને કોઈ હમો અવાજ ઉપાડે નહીં. પણ હવે આપણે બધા ભેગું થઈને ચૂંટણી આવે તેથી દેખાડી દેવાની વાત છે બરાબર. આપણા હાથમાં બટન દાબવું તો આપણા હાથમાં છે ને બરાબર. એટલે આવનારા સમયની અંદર બધા હે ગટરની સમસ્યા વર્ષો જૂની છે. અવરને અવર રજૂઆત કરવા છતાં આ કોઈ તંત્ર અહીંયા આવે ફરી અમારી લઈ જાય પાછી સવારે કાઢી જાય સાંજે પાછું એની ફૂટ લગી પાણી ભરેલું હોય. અહીંયા બાજુમાં સ્કૂલ આવેલી છે. અમારા છોકરા પેલા બૂટ કાઢે પછી મોજા કાઢે અને પછી અહીંયાથી નીકળે ત્યાં તો પાઉચા પલળી જાય પછી નિશાળમાં બેવાના વારા આવે.
એટલે આવી પરિસ્થિતિ તો મૂળભૂત સુવિધાથી અમારા વોર્ડ નંબર 2 ને વંચિત જ રાખેલો છે. ઘણા વર્ષોથી સમસ્યા ગટરની તો માનો ને ઘણા વર્ષોથી સમસ્યા છે. ગટરનું કોઈ સમાધાન જ નથી. પાઇપ નાના નાખી દીધેલા છે પણ એના વસ્તી અત્યારે જે આપણે કહી શકીએ ને કે વધારે વસ્તી છે. વોર્ડ નંબર 2 ની 25,000થી વધારે વસ્તી ધરાવતો એરિયો. હા, અને એના પ્રમાણે જે ભૂંગળા નાખવા જોઈએ ગટરના એ 2 ફૂટના પોળા નાખવા જોઈએ, એના બદલે 4 કે 6 ઇંચના આવડા ભૂંગળા નાખેલા. એટલે એના હિસાબે આખા વિસ્તારની અંદરમાં ગટરની સમસ્યા ફૂલ એવી છે. ટૂંકમાં યોગ્ય પાણીના નિરાકરણો નથી અને વસ્તી મુજબ જે પાઇપ હોવો જોઈએ પાઇપ નથી એવું કહેવાનું થાય છે ને. હવે આપણે બધા છે ને અહીંયાથી જાગૃતતાનું એક અભિયાન ચાલુ કરી અહીંથી બધા જાગૃત કરી આપણે ઘરે ઘરે જવાનું કાર્યક્રમ આવતા સમયમાં ગોઠવવો છે. ઘરે ઘરે જઈને એક લોકોને આપણે જાગૃત કરવા છે. જો અહીંયા છે ને અહીંયા તમને બતાવી આપણે અહીંયાના રહીશો પાસે જાય છીએ, લેડીસો પાસે. શું એમનું કેવું છે આપણે જોઈ. શું બેન, શું પ્રશ્ન છે તમારો? કેટલું પાણી હાલે માંદા થઈ ગયા અમે જો વિચાર કરો. પાણી નથી આવતું? પીવાનું પાણી તો આવે ગટરનું પાણી નથી જતું. હાલો આપણે જઈએ. હાલો. હવે આપણે અંદર શેરીમાં જાય છે. લોકો આ જો મિત્રો, આ લોકો કેવી પરિસ્થિતિમાં જિંદગી જીવી રહ્યા છે. આ મોરબીનો જ વિસ્તાર છે. હવે કામ કરે ને મત દેવાનું, કામ કરે ને મત દેવાનું. ક્યાં છે ગટરનું? હવે આપણે શું હાથમાં લેવાનું છે? હાવેનો લ્યો, હાવેનો હવે બાકી હવે બીજું કઈ ન લેતા હાવેનો હાથમાં લઈ લેજો. આજો ગટર સરકાઈ છે. જો કુંડી બે બાજુ મકાનો આવેલા છે. બે બાજુ મકાન આવ્યું જો નાના છોકરાઓ કેટલા બધા આ સફાઈ કોઈથી કરવા આવ્યા હે? કોઈથી અહીંયા નિયમ મુજબ સફાઈ નથી થતી. આવડા છોકરાઓ જો આ છોકરાઓ જો આવડા છોકરાઓ છે અહીંયા આવી રીતના પાણી ભરાયેલા રહેતા હોય છે. ભરાયેલા રહેતા હોય છે અને આ જે છોકરાઓ બધા નાના જે છે ભૂલકાઓ આ બધા માંદા થાય તો આની જવાબદારી તંત્ર લેશે ખરા? ક્યાં ભરેલા પડ્યા પાણી નિકાલી નથી. ઓહો, આ પરિસ્થિતિ છે. હવે જો આમાં માણસો રીએ કેવી રીતે? તમે જો આ પરિસ્થિતિ છે આ બાથરૂમની. પછી આ કેટલા ટાઈમથી આવી રીતે તમે હેરાન થાવો? તો પછી તમારે સંડાસ પાણી જવું હોય તો બધે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થયા આપણે પર નિકાલ. હા આ પરિસ્થિતિ છે. 2 વર્ષ થયા નિકાલ નથી. બરાબર, આ પરિસ્થિતિ છે માણસોની અહીંની. હવે જો આ પરિસ્થિતિ આવી રીતના અહીંના રહીશો બધા રહીએ છે. જો હજી તમને અહીંયા આગળ બતાવ્યું. હવે આમાં તમે વિચાર કરો, આ બધાની જે અત્યાર સુધીની જે આ બદદુઆ લીધી હશે આની અંદર જવાબદાર જે કાંઈ પણ માણસ હોય પછી એમ કહેતા હોય કે આમ નાખે ને તેમ નાખે ને ઓલું નાખે ને. બરાબર,
પણ તમે નિયમ મુજબ કર્મચારીઓ મૂકીને તમારા ગટરો નિયમ મુજબ સાફ સફાઈ થતી હોય તો આ અસહ્ય સમસ્યાઓ ન હોય. તમે જોવો અહીં શું બેટા ક્યાં ભરાઈએ? અહીંયા ભરાઈએ ને? જો અહીંયા આ કુંડી છે, આવી રીતના બાળકોને ખબર છે કે આ પરિસ્થિતિ અહીંયા છે. પાણી અંદર જઈને ખડ જામી. આ પરિસ્થિતિ માણસોના પાણી ભરાઈ રહી ને અંદર ખડ થઈ ગયા મકાનમાં. આ પરિસ્થિતિ છે અહીંની. હે કેટલા ના ના સાંભળે, આમાં બધા સાંભળે, લાઈવ જ છે, આપણું ચાલુ જ છે. કેટલા વર્ષ અહીંયા આ નાના નાના બાળકો જે છે કાંઈ વાંધો નહીં. હવે આનું અમે છે ને લેખિતમાં કાલે અમારા કરીમ બાપાને લઈ બાપા યાદ રાખજો અને હવે જો અહીં હવે આપણે મારી વાત સાંભળો. આટલાથી આપણે બધા એક ધારા મત દેતા ને એને હવે રજા દીયો અને હવે આ વખતે ઝાડુનું બટણ હાવેણાનું નિશાન રહ્યું ને એમાં મત દીયો. કંઈક આપણે બધું ચોખ્ખું કરી બધા ભેગા થઈને ગંદકીને દૂર કરી. જો આ માજી ઉભારી હાલો ઉભારી શું બોલો ના જો આ માસીની અંદરની લાઈવ બોલે કે જ્યારે મત જોતા હોય ત્યારે માણસો આવ્યા છે, માત્ર ને માત્ર વચનો અને લોભ લાલચો દઈ ગયા છે. ત્યારબાદ કોઈ માણસો અહીંયા દેખાતા નથી એવા અહીંના રહીશોનું કહેવાનું છે. બરાબર છે? એટલે પરિમલ ક્યાં અહીંની જે આ પરિસ્થિતિ બરાબર છે. અહીંયા નાના નાના બાળકોથી માંડીને જો આ પાણીના નિકાલની સમજાઈ ગયું. ગટરનો નિકાલ જ નથી ક્યાંય. ટૂંકમાં અહીંયા મૂળ પાણીના નિકાલો નથી. આ વીસી પરાની અંદરની જે કાંઈ પણ સમસ્યા છે ત્યાંથી અત્યારે અમે લાવ્યું છીએ. બરાબર આ રીતની અહીંની અત્યારે સમસ્યા છે. પરિમળ લાઈવ ચાલુ, હમણાં ફોન કરું. તમારે કરવાનું છે બધું. શું કહો છો? હા પંકજભાઈ તમારે સંભાળવાનું છે બધું. ના ના એ જવાબદારી સાથે જવાબદારી તમારી છે. કઈ કોલોની ઈ ક્યાં આવ્યું? અહીંયા તકલીફ એટલી બધી છે. સમજાઈ ગયું. ભાઈનું કહેવાનું એવું છે અહીંયા આગળ જતા એક જે કોલોની છે અહીંયા ઢીચણ સુધીનું પાણી ભર્યું છે એમ કહેવાનું હોય. કયું હાલો આપણે મોટરસાયકલ લઈને ભાઈ તમારે ભેગો બેસી જાવ. હાલો આપણે જઈ આવી. હાલો બાપા લઈ લ્યો આપણે. હું આમાં મોટરસાયકલમાં ભેગો બેસી જાઉં. બરાબર? એ ભાઈ જે કહે ને એ જગ્યાએ મને તમે લઈ જાઓ. આપણે લાઈવ દેખાડી. હાલો આમાં બેસી જાઓ. હાલો તમે ભાઈ એમાં બેસી જાઓ એક જણો. ગાડી આપણી ભલે પડી એમાં ગાડી તો હાલશે નહીં. હાલો જોઈ લે. હાલો બધું લાઈવમાં જોઈ જ લઈ હવે અત્યારે. હા અહીંયા જો આ દરેક માણા બિચારા રાહ જોઈને ઉભા છે. પાણી નથી જતું ને માળી. હા વાંધો નહીં. અમે કાલે લેખિતમાં દેવાના છીએ. કાલે લેખિતમાં આપી છે. જવા દો ભાઈ. હવે જે બાજુની તમારી પરિસ્થિતિ ક્યાંથી જવાય છે? ઓલા ભાઈ ક્યાં કહે છે? આંબેડકર કોલોની અહીંથી જવાશે? હા જવા દો.
આંબેડકર કોલોની છે ને આમાં જવું બીજા એમાં બીજા અત્યારે આપણે જે આંબેડકર કોલોની જે આવી છે અહીંના જે રહીશો જે છે એ આપણે અહીંયા બાઇકમાં અત્યારે લઈ જઈએ છીએ. આપણે જઈએ છીએ ત્યાં ચક્કર મારવા માટે, એનો વિસ્તાર જે કંઈ પણ છે એ જોવા માટે. આ કોઈ લોકો કાંઈ પણ વસ્તુ લેવા માટે આવ્યા નથી, બરાબર. આ જે શેરી અત્યારે જો અહીંયા તમને બતાવી, આ અંદર જવા માટેની આ શેરી છે. જો આમાં કોઈ ચાલી શકે ખરા? જો આ પરિસ્થિતિ, આ ગંદવાડામાં કોઈ માણસ હાલી શકે? બરાબર છે. આવી હજી બીજી પરિસ્થિતિ તમને આગળ બતાવી છે. અહીંયા અસહ્ય ત્રાસ એટલા માટે છે ને હવે જે બધા જુવાનિયા જે છે એ બધા જાગૃત થયા છે અને જાગૃત થઈને હવે આ બધા લોકો આગળ વધી અને એક તરફી કંઈક નવું પરિવર્તન કરવાના મૂળમાં છે, બરાબર. અને અહીંયા ઠેર ઠેર મહિલાઓ, માતાઓ, બહેનો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે એવા એંધાણો છે કે હવે પરિવર્તન કરી. જો અહીંયા આગળ તમને જે અમે લઈને જઈએ છીએ, બરાબર, બતાવી કઈ ગલીમાંથી જવાશે. અહીંયા આગળ ભાઈની જે પરિસ્થિતિ આંબેડકર કોલોનીની જે આવી ને ત્યાંની તમને પરિસ્થિતિ મિત્ર દેખાડવા માટે લઈ જાય છે. આ જો આ સિમેન્ટ રોડ હમણાં બનાવ્યો હતો, આ ગંદકી તમે જુઓ બાજુમાં, બરાબર છે. કારણ કે પાણીના નિકાલનો મોટો પ્રશ્ન છે. પાણીના નિકાલો ક્યાંય છે નહીં. થોડુંક ચાઈત રાખીને આપણે હલાવીએ એટલે શું છે ફટાફટ લેવાઈ જાય. લાઈવ ચાલુ હે ને. જો આ મેઇન રોડ છે. મેઇન રોડ ઉપર પરિસ્થિતિ જો, બરાબર. આ રોડ ઉપર ઉભરાતા ગટરના પાણીની તકલીફ જો. આ જો આ મેઇન વિસીપરા વાળો જે મેઇન રોડ છે, બરાબર, એની આ પરિસ્થિતિ છે. આ ગટરનું પાણી છે, વરસાદનું નથી. કારણ કે 3 દિવસથી વરસાદ તો થયો નથી. હમણાં અહીંયા આ જે નાખી છે આ મેટલ તો, બરાબર છે, એટલે આ રીતના બાઇક ચાલી શકે એવી પોઝિશન થઈ છે. નકર અત્યાર સુધી તો આમાં આ રીતના પાણી ભર્યા હતા. જો આ નાખ્યું નહોતું ને ત્યારે રોડ ઉપર પણ આ રીતના પાણી ભર્યા હતા, બરાબર. આ પરિસ્થિતિ છે. હવે મિત્ર અહીંયા જઈને ફરી પાછું આપણે દેખાડશું ત્યાંની જે કંઈ પણ પોઝિશન છે, અથવા ચાલુ રાખી. હવે નજીક જ જોઈ. ના આમથી પેલા ઓલું લઈ લે. આ જો આ જે વરવાની જે આ પરિસ્થિતિ છે. જો આ ગટરના પાણી, આ વરસાદના પાણી નથી મિત્ર, બરાબર. અહીંયા એક ઘરે આગળ જઈ આવનારા સમયમાં એક લોકોની મુલાકાત લેવામાં આવશે, એક ઘરે જવામાં આવશે, એક ઘરે જઈને જાગૃતતા અભિયાન ઉપાડવામાં આવશે અને જાગૃત માણસોને કરી અને હા મણકા ભાંગી જાય એવા રસ્તા. ભાઈ આ જો અહીંયા જો આ જો આ ગાય માતા, આ જો વાછડા ગાય જો પ્લાસ્ટિક ખાઈ જાય, બરાબર. આ રીતની પરિસ્થિતિ છે. મિત્રો અત્યારે આપણે અહીંના રહીશો દ્વારા એમના જ વાહનમાં બેસી અને આગળ નીકળ્યા છીએ. કારણ કે અહીંયા યુવાનો બધા ભેગા થઈ ગયા હતા અને એમની લાગણી હતી. એટલે એક વિસ્તારની મુલાકાત આપણે વિસીપરાની અંદર જે કાંઈ પણ છે એને લઈ બરાબર. અને કદાચ લડી, બોલો ભાઈ. આપણે લડાઈ કરી મિત્ર, સર્વે બધા સાથે રહી લડાઈ કરી અને આગળ વધીને તો આ જ રીતના આ જ વસ્તુમાં આવી જ રીતના દરેક વિસ્તારની અંદર જે કાંઈ પણ સમસ્યા છે એમાં સાથે ત્યાંના જે કાંઈ પણ આ બધા રહીશો સાથે આ જ રીતના મોટરસાઇકલમાં બેસી અને એક જગ્યાના એક વિસ્તારની આપણે મુલાકાતો લેવા માંગીએ છીએ. એટલે જે કાંઈ પણ લોકો જાગૃત થતા હોય, જે કાંઈ પણ વિસ્તારના પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે અમારા સુધી પહોંચાડો, જેથી કરી અને હમણાં જે સનાડા રોડ ઉપર જે કાંઈ પણ આંદોલનો થયા, પંચાસા રોડ ઉપર થયા,
ત્યાંની જે કાંઈ પણ સમસ્યાઓ હતી એમનું આપણે તાત્કાલિક ધોરણે જે સોલ્યુશન કરાયું, આવી જ રીતનું જે સોલ્યુશન છે, બરાબર છે, આવી જ રીતનું સોલ્યુશન કરી અને અહીંના રહીશોને આપણે સોલ્યુશન આપી શકીએ એમના માટે થઈ અને આપણે બધા સાથે રહી સાથે આગળ વધી, બરાબર. આ અત્યારે અહીંયા અમારા જે કરીમ બાપા છે એમને ત્યાં પહોંચ્યા. બાપા, અહીંના વિસ્તાર વિશે 2 શબ્દ કયો, શું પરિસ્થિતિ અહીંની હોય છે? ખરાબ છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નથી પાણી મળતું, નથી પાણીનો નિકાલ મળતો, નથી રોડનો દાવો કર્યો હતો કે ખાલી પાલેસ કરી મૂકી દીધું હતું 2022માં જૂનમાં બન્યો હતો અને જુલાઈમાં તૂટી ગયું. જુલાઈમાં આપણે લેખિતમાં દીધું નગરપાલિકાને, હજી સુધી કોઈ પણ જાતનું કાંઈ થયું નથી. વિસીપરા મોરબીની અંદર તો આવે છે ને? મોરબીની અંદર નથી આવતું, એમ નગર નથી આવતું એમ કે હા. વિસીપરામાં કોઈ પણ જાતનો કાંઈ પણ સુવિધા નથી કરતા, નથી કર્યું. લોકો ભ્રષ્ટાચાર જ છે, ભાજપની ટોટલ ભ્રષ્ટાચાર કરે છે. જો અહીંના અમારા જે આ કરીમ બાપા અહીંના બધા પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા પોતે પોતાના વાહન લઈ રિક્ષા લઈને બાપા પહોંચી જતા હોય, બરાબર છે. ને અહીંની જે કંઈ પણ સમસ્યા હોય, પછી દવાખાનાની હોય તોય ભલે, મહાનગરપાલિકાના અંદર કોઈ અધિકારીઓ સાથે બાથ ભીડવાની હોય તોય ભલે, પણ બાપા અવારનવાર અહીંયા જાગૃત હોય એટલે અમારું અહીંયા બાપા વ્યવસ્થિત બધું. જો આ ભાઈ શું કહો છો ભાઈ? આ ભાઈ સવાલ પૂછે છે જનતાને, વિસીપરા શેમાં આવે છે એનો. એટલે શું નામ શું તમારું? રાજેશભાઈ ગઢવી. આ જો ગઢવીભાઈ છે એમની આ જે પીડા જે છે એ વ્યક્ત કરે છે. એટલે આ હવે લાઈવ આપણે અત્યારે અહીંયા પૂરું કરી છીએ અને અહીંના જે કંઈ પણ પ્રશ્ન છે એને અમે કાલે અહીંના 10 આગેવાનોને સાથે રાખી અને જે કંઈ પણ લેખિતની અંદર આખું કમ્પ્લીટ કરી કમિશનર સાહેબને રૂબરૂ મળવાના છીએ. આવનારા સમયની અંદર અહીંના પ્રશ્નનું ત્વરિત ધોરણે નિરાકરણ નીકળે એ રીતની અહીંના અમારા કાર્યકર્તાઓ, અહીંના રહીશો, અહીંના જાગૃત નાગરિકોને સાથે રાખી અને વિસીપરાની અંદર આવેલા તમામ જે વિસ્તારો છે, રોહિદાસપરા હોય તોય ભલે, આંબેડકર કોલોની હોય તોય ભલે, એના સિવાયના જે કંઈ પણ કુલીનગર 1, કુલીનગર 2, ત્યાંથી આપણે એક કામ કરી બધા એરિયાની અંદરથી છે ને એક બે છોકરાને જાગૃત કરીને સાથે રાખીને આ પ્રશ્નના નિરાકરણ આપણે બધા સાથે મળીને કરીએ, બરાબર. હવે ભાજપ ઉપર ભરોસો કોઈ લોકોને રહ્યો નથી, માત્ર ભ્રષ્ટાચારની અંદર જ સામેલ હોય એવું લાગી રહ્યું છે. હે, પુલની શું સમસ્યા છે? સવારે 8 રાતે રેડી. પણ હવે આપણો જયારે સમય પાકે, ચૂંટણીના રણસિંગા ફૂંકાય ત્યારે આપણે બધા ખંભો મિલાવીને ભેગા તો રહેવું ને તાકાતથી. કારણ કે હવે આમાં શું હોય, જો તમે બધા અમારી તાકાત છો, બરાબર, તમે ભેગા ઉભા રહ્યો તો અમારી કામગીરી થાય, બરાબર છે. એટલે હવે આપણે સર્વે બધા સાથે રહી અને આગળની કામગીરી કરી અને આ વિડીયો મિત્રો જે કંઈ પણ મોરબીની અંદર જોતો હોય વધુ ને વધુ ફોરવર્ડ કરજો, જેથી કરીને અહીંયા વિસીપરાની અંદરની જે કંઈ પણ સમસ્યા છે એનાથી લોકો પણ માહિતગાર થાય અને આવનારા સમયની અંદર આની અંદર જે કંઈ પણ અમે કામગીરી કરીને આપવાના છીએ એને પણ લોકો સુધી વાત પહોંચે કે આમ આદમી પાર્ટીની ટીમ પ્રોપર જગ્યા ઉપર કાર્યરત હતી અને ત્યાં પહોંચી અને લોકોની સમસ્યા સાંભળી, લેખિતમાં કામ કરાવી, લેખિતની અંદરની કામગીરીની માગણી કરી અને સાથે જઈને કામગીરી કરાવી હતી. એ લોકો સુધી આ વાત પહોંચે એટલા માટે લોકો અમારી સાથે જોડાયેલા રહેજો, આને ફોરવર્ડ કરતા રહેજો અને જે કોઈ પણ વિસ્તારના મોરબીની આવી સમસ્યા હોય અમારી આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. આમ આદમી પાર્ટીના નેતા આગેવાનના નાતે હું તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને દરેક વિસ્તારની અંદર આપણે આ રીતના જોઈ અને જે કંઈ પણ શું કહો છો કાકા? ભાજપનો કમર શરમાઈ ગયો છે, હવે એનું પૂરું થઈ ગયું છે. ઉકાળો મહિનો હવે ભાજપનું કાંઈ આવે એમ છે નહીં આ વિસીપરાની અંદરમાં. અમારે તો અહીંયા આમ આદમી પાર્ટી લાવવાના છે એને વિસાવદર વારી જ કરવાની છે. વાહ, ફાઇનલ 100%. હવે બસ આટલું કહીને આપણે વીરમીજી જય હિન્દ, જય ભારત. અને આજ સાંજે પછી બીજા વિસ્તારની અંદરની પણ જે સમસ્યા છે તમને લાઈવ દેખાડશું, બરાબર છે. જય હિન્દ, જય ભારત.